નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. અંજાર શ્રી મારુતિનંદન ચેરિટેબલ ટ્રસ્ટ અંજાર દ્વારા શ્રી હનુમાન જયંતિ હનુમાન જન્મોત્સવ નિમિત્તે શ્રી હનુમાન ચાલીસાના સતત 24 કલાક અખંડ પાઠના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે તારીખ 1/4ના બુધવારે બપોરે યોજાયેલા એક સમારંભમાં સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, રામસખી મંદિરના મહંત શ્રી કીર્તિદાસજી મહારાજ, લાલટેકરીવાળા શ્રી મનીરામ મહારાજ, બગથાળા યાત્રાધામના મહંત શ્રી ખીમજીદાદા માતંગ અને ભગવતાચાર્ય શ્રી દિનેશભાઈ રાવલ દ્વારા કળિયુગમાં હનુમાનજી પ્રત્યક્ષ રીતે હાજરી છે અને તેમના દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે આરએસએસના અગ્રણી જયંતિભાઈ નાથાણીએ જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમોથી સમાજમાં એકતા આવે છે. અંજાર લુવાણા મહાજનના પ્રમુખ પિન્ટુભાઈ ચંદે જણાવ્યું હતું કે કળિયુગમાં હનુમાનજી ઉપાસના સર્વશ્રેષ્ઠ ગણાવાય છે. શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ કચ્છના પૂર્વ પ્રમુખ પંકજભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે શ્રી હનુમાન ચાલીસામાં તમામ પ્રકારના કષ્ટ દૂર કરવાની અમોઘ શક્તિ છે. મુખ્ય ટ્રસ્ટી વસંતભાઈ જેઠાલાલભાઈ કોટરાણીએ છેલ્લા 15 વર્ષથી ચાલી આવતી આ પરંપરાના 16મા વર્ષના મંગલ પ્રવેશ પ્રસંગે પોતાના અનુભવોનું વર્ણન કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ ટ્રસ્ટીઓ સ્વ ભીખુભા જાડેજા અને સ્વ જયરામભાઈ રાવલિયાની સેવાકીય પ્રવૃત્તિઓના સંસ્મરણો રજૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિનોદભાઈ ખોડિયારે કર્યું હતું. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.